નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આપેલા આવેદનપત્રમાં આક્ષેપ સાથે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી સરકાર શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ ઉપર બદલાની ભાવનાથી કામ કરી રહી છે. નરેન્દ્ર મોદી સરકારની આ વિચારધારાએ આપણા ભારત દેશ તથા દેશવાસીઓના લોકલાડીલા લોહ પુરુષ અને અખંડ ભારતના શિલ્પકાર એવા આદરણીય સન્માનીય શ્રી સરદાર વલ્લભભાઈ પટેલનું માન સન્માન તથા તેઓનું અસ્તિત્વ અને ઇતિહાસ મિટાવવાના દિશામાં કામ કરી રહી છે, નિર્ણયો લઈ રહી છે. ગાંધી સરદારના ગુજરાતમાં જ આવેલા વિશ્વના સૌથી મોટા મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ ઉપરથી શ્રી સરદાર પટેલનું નામ હટાવી નાખ્યું અને તેની જગ્યાએ નરેન્દ્ર મોદીએ પોતાની જાતે પોતાનું નામ લખાવ્યું. હવે મોદી સરકાર શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવવા માટે શ્રી સરદાર પટેલનું મૂળ ગામ કરમસદનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ કરી કરમસદનું અસ્તિત્વ મિટાવવા માટે જઈ રહી છે, જે અંગેના પ્રસ્તાવો પર મોહર મારી દીધી છે. સરકાર શ્રી સરદાર પટેલનું નામ, શ્રી સરદાર પટેલનું ગામ અને શ્રી સરદાર પટેલનો ઇતિહાસ મિટાવીને પોતાનો જુઠ્ઠો ઇતિહાસ બનાવી રહી છે, જે આઝાદ ભારત અને ભારતવાસી માટે દુઃખ તથા શરમની વાત છે. શ્રી સરદાર પટેલનું આવું અપમાન ભારત દેશ તથા દેશવાસીઓ ક્યારેય સહન નહીં કરે. આથી મોટેરા સ્ટેડિયમ પર ફરી પાછું સન્માનભેર શ્રી સરદાર પટેલનું નામ લખાય અને તેઓનું માન સન્માન જળવાય, તેમજ શ્રી સરદાર પટેલના વતન ગામ કરમસદનું અલગ અસ્તિત્વ જળવાય અને તેમનો ઇતિહાસ સચવાય તે અર્થેનું આવેદનપત્ર સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા આપવામાં આવ્યું હતું. જે સંદર્ભે સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ વડોદરા જિલ્લા પ્રમુખ વિશાલ પટેલે માહિતી આપી હતી. આજ રોજ સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા મોઢેરા સ્ટેડિયમનું નામ સરદાર વલ્લભભાઈ પટેલ ફરીથી સન્માનભેર કરવામાં આવે અને સરદાર વલ્લભભાઈ પટેલનું ગામ કરમસદ, જેનો આણંદ મહાનગરપાલિકામાં સમાવેશ ન કરતા તેને એક વિશિષ્ટ દરજ્જો આપવામાં આવે, જેથી તેનો એક ઇતિહાસ અને એનું અસ્તિત્વ જળવાઈ રહે તેવા અનુસંધાનેથી માંગ સાથે અમે વડોદરા જિલ્લા કલેક્ટરે આવેદનપત્ર આપવામાં આવ્યું છે. જે મીડિયાના માધ્યમથી હું એક વાત જણાવવા માગું છું કે જે મહાપુરુષોનો ઇતિહાસ જે ભૂસવા માટેના પ્રયત્નો કરી રહી છે આ સરકાર, જે પાટીદાર સમાજ અને સરદાર પ્રેમી તમામ સમાજ આ ક્યારેય સાખી નહીં લે. જરૂર પડશે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવા પણ તૈયાર છીએ. આગળની રણનીતિ અમે જિલ્લા અને તાલુકા લેવલ પર અમે સંગઠન દ્વારા ઘરે ઘરે જઈને સરદાર એટલે કોણ એ કાર્યક્રમના ભાગરૂપે અમે તમામ સરદાર પ્રેમી તમામ ધર્મના આગેવાનોને અમે પૂછીશું કે આ જે વાત થઈ છે, જે નામ બદલવામાં આવ્યું છે, જે સાચું થયું છે કે ખોટું થયું. રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા.